સુરતના ઓલપાડ માસમાં ગામની સીમમાંથી ગેસ રિફિલિંગ કૌભાંડ ઝડપાયું છે. ગોડાઉનમાં ભાડે રાખી આરોપીઓ સિલિન્ડરમાંથી ગેસ કાઢી વેપલો ચલાવતા હતા. પોલીસે રાજ્યનું સૌથી મોટું ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. આ ગોડાઉનમાં ઇન્ડેન ગેસની બોટલમાંથી અન્ય બોટલમાં રિફિલિંગ કરવામાં આવતું હતું. કૌભાંડીઓ ગેસ સિલિન્ડરમાંથી 2 થી 3 કિલો ગેસ કાઢી લેતા હતા, જેથી પોલીસે ચંદન ગેસ સર્વિસ નામની એજન્સીમાંથી આ કૌભાંડ ઝડપી પાડી એક આરોપીની અટકાયત કરી છે. આ ઉપરાંત ઓલપાડ પોલીસે 917 ગેસની બોટલો કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. સુરતના ઓલપાડના માસમા ગામની સીમમાંથી ગેસની બોટલોનું રિફિલિંગ કરતું ગોડાઉન ઝડપાયું છે. ચંદન ગેસ સર્વિસ નામની એજન્સી દ્વારા ઇન્ડિયન ગેસની બોટલમાંથી અન્ય બોટલમાં ગેસનું રિફિલિંગ કરવામાં આવતું હતું. પોલીસની તપાસમાં 917 જેટલી ગેસની બોટલો ઝડપાઈ છે. આ ઉપરાંત ગેસની બોટલ ભરેલા 8 ટેમ્પા પણ મળી આવ્યા છે. પોલીસે બાતમીના આધારે દરોડો પાડતા કેટલાક શખ્સો ફરાર થઈ ગયા હતા, જ્યારે એક શખ્સ ઝડપાયો હતો. અગાઉ ઓલપાડના માસમાં જીઆઈડીસી વિસ્તારમાં જ 1000 ગેસની બોટલ રિફિલિંગ કરવાનું કૌભાંડ ઝડપાયું હતું. ઓલપાડ પોલીસે સમગ્ર ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. કૌભાંડીઓ ઇન્ડિયન ગેસની 30 કિલોની બોટલમાંથી 2 થી 3 કિલો ગેસ કાઢી લીધા હતા. પોલીસે એક શખ્સને પકડીને ફરાર થઈ ગયેલા આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.